સુરેન્દ્રમાં આગળ વધીએ તો વડોદરામાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ માનવતા અને વ્યવસ્થા બંને સામે ગંભીર સવાલો ઉભા કરી નાખ્યા છે। એક તરફ મલ્ટીનેશનલ બ્રાન્ડ્સના ચમકતા પેકેજિંગ છે અને બીજી તરફ એ પેકેટમાં છુપાયેલું મોતનું જોખમ। જ્યારે એક માસૂમ બાળકના મોઢા સુધી ગંદકી અને જીવાત પહોંચી જાય ત્યારે સમજવું કે આપણી ફૂડ સેફટીની સિસ્ટમ માત્ર કાગળ પર જ જીવંત છે। આ કિસ્સો માત્ર બેદરકારી નથી પણ સામાન્ય જનતાના વિશ્વાસનું ખૂન છે। આંધળા વિશ્વાસમાં આપણે ઠંડક નહીં પણ ઝેર પી રહ્યા છીએ। શું નફાખોરી માનવ જિંદગી કરતા પણ મોટી છે? ફૂડ સેફટી વિભાગની નિષ્ક્રિયતાનું જીવતું ઉદાહરણ। વડોદરાના આ કિસ્સાએ દરેક માતા પિતાના કાળજા ચીરી નાખ્યા। જે માસૂમ બાળકને હોશે હોશે રિફ્રેશમેન્ટ માટે માઝા જેવી નામાંકિત બ્રાન્ડનું ટેટ્રા પેક પીવડાવવામાં આવ્યું। કોને ખબર હતી કે તે પેકેટમાં ઠંડક નહીં પણ મોતનો સામાન છુપાયેલો હશે? અડધું પીણું પીધા બાદ જ્યારે પેકેટમાંથી જીવાત નીકળી ત્યારે એ પરિવાર પર શું વીતી હશે તેની કલ્પના માત્રથી રૂવાડા ઉભા થઈ જાય છે। એક તરફ એ માસૂમ જીવ હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને બીજી તરફ આપણે જે બ્રાન્ડ્સ પર આંધળો વિશ્વાસ મૂકીએ છીએ તે માત્ર નફાખોરીમાં ગળાડૂબ હોય તે અત્યંત શરમજનક અને આઘાતજનક બાબત છે। દુકાને મમ્મી સાથે ગયો તો ફ્રૂટી લઈ આપેલી। એ ફ્રૂટી થોડીક પીધી ને પછી ઘરે આવીને કે મમ્મી મને હવે તું આ ગ્લાસમાં કાઢી આપ। જ્યારે આ ગ્લાસમાં આપણે કાઢવા ગયા ત્યારે કાળું કાળું કંઈક નીકળેલું લિક્વિડમાં, જેના કારણે શંકા ગઈ। એને પૂછ વધારે કરતા એક ભાગ બહાર નીકળ્યો। એ ભાગ બહાર નીકળ્યો એટલે આપણે શંકા ગઈ કે અંદર કંઈક જીવાત છે। હવે ગિલોડી હોઈ શકે, ઉંદરડો હોઈ શકે, દેડકો હોઈ શકે, પણ અંદર કંઈક છે। એટલે થોડુંક બાળકે થોડુંક પીધેલું એટલે અમને થોડી ગભરાહટ થઈ કે ના ભાઈ કંઈક ફૂડ પોઈઝન થઈ જાય, તો કંઈક પોઈઝન ને કંઈક ના બનવાની ઘટના બની જાય। એટલે તાત્કાલિક ધોરણે અમે એસએસજી હોસ્પિટલમાં આવી ગયા અને ત્યાં ડોક્ટર સાહેબ સાથે કન્સલ્ટ વાત કરી તો એમને કીધું કે તમે આ ખોલીને ચેક કરો। ખોલીને ચેક કર્યું તો એમાં બતાવે છે કે કંઈક મોટી કંઈક આ ઘટના આપણી ખદબદતી સિસ્ટમ અને ફૂડ સેફટી વિભાગની ઘોર નિષ્ફળતા પર જલદ પ્રહાર છે। શું મોટી જાહેરાતો પાછળ છુપાયેલી આ કંપનીઓને સામાન્ય માણસના જીવની કોઈ કિંમત નથી? જ્યારે ડોક્ટરોની હાજરીમાં એ ગંદકીથી ભરેલું પેકેટ તોડવામાં આવ્યું ત્યારે માત્ર એ ટેટ્રા પેક જ નહીં પણ આપણા આખા તંત્રની વ્યવસ્થાનું પણ ચીરહરણ છે। નિયમિત તપાસના બળગા ફૂંકતું તંત્ર ઊંઘતું ઝડપાયું। આ માત્ર એક ટેકનિકલ ખામી નથી પણ માનવ જિંદગી સાથે કરવામાં આવેલી ગંભીર ગુનાહિત બેદરકારી છે। એકચ્યુઅલી એની જે બનાવટની ડેટ છે એમએફની ડેટ એ 27/11/2025 છે અને એક્સપાયર ડેટ છે 27/5/2026। એટલે એકચ્યુઅલીમાં 3-4 મહિના જેટલો સમય થઈ જ ગયો છે। હવે એકચ્યુઅલી શું અંદર વસ્તુ છે એ હું અત્યારે કહી ના શકું પણ કંઈક છે। વડોદરાની આ ઘટનાએ એક કડવું સત્ય સ્વીકારવા મજબૂર કરી દીધા છે કે મોટી બ્રાન્ડનું નામ માત્ર ભ્રમ હોઈ શકે છે। આપણે જે સિસ્ટમના ભરોસે ટેક્સ ભરીએ છીએ તે સિસ્ટમ આ કંપનીઓના પ્રોડક્શન યુનિટ સુધી પહોંચવામાં કેમ નિષ્ફળ રહી છે? આજે એક નિર્દોષ બાળકની તબિયત જોખમમાં મુકાઈ છે, કાલે કદાચ કોઈનો જીવ પણ જઈ શકે। શું વહીવટી તંત્ર માત્ર કાગળ પર દંડ ફટકારીને સંતોષ માની લેશે કે પછી આ નફાખોર માંધાતાઓ સામે એવી કડક કાર્યવાહી કરશે જે દાખલારૂપ બને? કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, BTV ન્યૂઝ, વડોદરા।